દેશમાં ચાલી રહેલી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્સ્ટિટ્યુટિવ રિવિઝનની કામગીરીનો આડમાં દેશની જનતાને મતાધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર રચાયું હોવાની આક્ષેપ સાથે સુરતમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7ના દુરુપયોગ કરનારો સામે ફોજદારી કરવાની માંગ સાથે કલેક્ટરે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ભારતીય લોકશાહીને કમજોર બનાવવાના ઉદ્દેશથી હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં ભરવામાં આવેલા ફોર્મ નંબર 7માં મોટેભાગે જે તે સ્થળે વસવાટ કરતા તેમજ હયાત મતદાતાઓના નામો કમી કરવા પ્રયત્ન કરાયા છે, જેનાથી મતદાર તેના મતાધિકારથી વંચિત રહી જાય અને એક ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે। તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનારા લોકશાહીના હિતશત્રુઓને કોઈપણ પ્રકારના પુરાવા વિના ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે, જેની કોંગ્રેસ પાર્ટીએ નિંદા કરી હતી। લોકશાહી પ્રણાલિકાને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે, એટલે જાગૃત અને સક્ષમ વિરોધ પક્ષ તરીકે દરેક મતદાતા સાથે કોંગ્રેસ અડીખમ રીતે ઊભી છે। આવા ફોર્મ ભરનારા તમામ વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી કરવામાં આવે, જેમાં ખોટું નિવેદન આપનારને 1 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે। જેથી કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરીને યોગ્ય દાખલો બેસાડવામાં આવે, જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ચેષ્ટા ન થઈ શકે અને ભારતીય લોકશાહી સતત ધબકતી રહે તે માટે કલેક્ટર કચેરી પહોંચી કોંગ્રેસી દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ આપી ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। આજે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે અમારા મતદારો જે કોંગ્રેસ પાર્ટીએ બંધારણ બનાવી અને લોકશાહીની અંદર લોકોને મતનો અધિકાર આપ્યો હતો, આઝાદીનો અધિકાર આપ્યો હતો, એ આઝાદી છીનવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાંથી થઈ રહ્યો છે અને તેની અંદર ચૂંટણી પંચના અધિકારીઓની ઉપર દબાણ બનાવી ખોટા ફોર્મ નંબર 7 રજૂ કરી અને મતદારોનું નામ કમી કરવાની કોશિશ થઈ રહી છે। તેની સામે કોંગ્રેસ પાર્ટી આજે અહીં રજૂઆત કરવા આવી છે। જેણે ખોટી ફરિયાદ કરી છે તેની સામે ફોજદારી ગુનો દાખલ થાય અને તેઓને જેલમાં મૂકી દેવામાં આવે, એ માંગણી સાથે અમે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરવા આવ્યા છે અને આ લોકોની સામે જ્યાં સુધી જેલમાં નહીં મૂકવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરતી રહેશે। આઝાદી જિંદાબાદ। જે રીતે અલગ અલગ વિધાનસભાની અંદર છે, લિંબાયતમાં 30,000, કરંજ વિધાનસભામાં 12,000, માંડવી વિધાનસભામાં 20,000, પશ્ચિમ વિધાનસભામાં, ઉત્તર વિધાનસભામાં, પૂર્વ વિધાનસભામાં, તમામ વિધાનસભાઓની અંદર ખોટા ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। સ્પેશિયલ ઇન્સ્ટિટ્યુટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છીનવાનું ષડયંત્ર રચનારા તત્વો સામે લોકપ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી।